नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जायाणं नमो लोये सब एसो पंच नमोकारो सब पाप पणाशणो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् सिद्धाणं नमो किचा संजयाणं च भावो संति संति करेलोये पत्तो गई मणोत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्म प्रेमी श्रावक श्राविकाओ पुत्राध्ययन सूत्र अध्ययन 8 प्रवचन नंबर 10 આજના આપણા પ્રવચનનો વિષય છે લોભને જીતીએ કાવિલિયમ નામમ અઠ્ઠમમ અધ્યયનમ કપિલ નામનું 8મું અધ્યયન કપિલ આ અધ્યયનનું નામ છે કપિલ એક બ્રાહ્મણ પુત્ર હોય છે કપિલ એ પોતે લોભને જીતે છે અને એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ અધ્યયનની અંદર આજે આપણે આ જોવાનું છે કે લોભને જીતીએ નંબર 1 નંબર 2 લોભથી લોભ શાંત થતો નથી ઉલટો વધે છે નંબર 3 લોભ સર્વ વિનાશક છે નંબર 4 લોભ વિજેતા કપિલ કુમાર કેવડી બને છે અને નંબર 5 લોભ છેક 10મે ગુણસ્થાનકે જાય છે આજે આપણે આ 5 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે લોભ લોભ એટલે અસંતોષ લોભને ઇંગ્લિશમાં કહેવાશે ગ્રીડ ઓછું લાગવું એનું નામ લોભ અસંતોષ હજી વધારે આનું નામ છે લોભ ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન આ અધ્યયનની અંદર એ પણ બતાવે છે કે માણસને લોભ એ અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવા દેતો નથી લોભને નીકાળી દો જો લોભ હોય તો બાકીના 4 કસાય પણ જીવના વધી જતા હોય છે લોભ એ આપણો ભાવ શત્રુ છે આપણને ખબર પડતી નથી આપણને એમ થાય કે લોભ છે એમાં ખોટું શું છે લોભ આપણને મિત્ર લાગે છે પરંતુ એ લોભ આપણો મિત્ર નથી એ આપણો શત્રુ છે લોભ શું કરે છે નુકસાન આપણને તો એનો આન્સર એ છે કે લોભ આપણને દોડાવે છે હજી વધારે હજી જોઈએ છીએ આટલું મને ઇનફ નથી અને એની દોડમાં જેને લોભની અંદર જે આત્મા જોડાય છે એ પોતે એવી હરીફાઈની અંદર જોડાય છે એવી દોડમાં જોડાય છે કે એ પછી ત્યાંથી પાછો વળી શકતો નથી માટે તમે લોભને જીતો આ 8મા અધ્યાયની અંદર ભગવાન આપણને એ બતાવે છે કે તમે લોભને જીતો લોભને જીતીએ નંબર 2 લોભ
લોભથી શાંત થતો નથી, ઉલટો વધે છે. કોઈક માણસ, આપણે પોતે જ વિચાર કરીએ કે આપણને એમ હતું કે હું આટલું મારી પાસે થઈ જાય પછી મને શાંતિ, આટલું હું મેળવી લઉં, એટલું થઈ ગયું. એ લોભને શાંત કરવા માટે આપણે થોડું દોડ્યા, એ લોભ, એટલી વસ્તુ આપણને મળી ગઈ, એટલી વસ્તુની પ્રાપ્તિ વધી ગઈ, પછી પાછો લોભ વધ્યો કે ભલે આટલું તો મળી ગયું પરંતુ હજુ પાછું હું થોડુંક વધારે મેળવું. એટલું મળી ગયું તો પાછું હજી આપણો લોભ વધ્યો કે હજી આટલું પણ ઇનફ નથી, હજી જો મારી પાસે આટલું હોય ને તો હું વધારે શાંતિથી રહી શકું, અને આપણો લોભ વધ્યો. લોભથી શાંત થતો નથી. જેમ કોઈ અગ્નિની અંદર ઘી નાખે, અગ્નિને શાંત કરવા એની અંદર જો ઘી નાખે તો અગ્નિ શાંત થશે નહીં, ઉપરથી અગ્નિ વધારે પ્રજ્વલિત થતી હોય છે. લોભમાં અને ઈચ્છાઓમાં એવું જ છે. લોભને શાંત કરવા માટે આપણે ખૂબ દોડીએ અને એટલો લોભ આપણને શાંત થઈ જાય ત્યાં સુધીમાં પાછા બીજા લોભની અને ઈચ્છાઓની જાગૃતિ થઈ જતી હોય છે. નંબર 2, લોભથી શાંત થતો નથી, ઉલટો વધે છે, ડબલ થાય છે. નંબર 3, લોભ સર્વ વિનાશક છે. લોહો સર્વ વિનાશણો. લોભ બધી વસ્તુનો નાશ કરે છે. જેમ અગ્નિ છે તો એ અગ્નિ જ્યાં લાગી હોય, ફાયર, ત્યાં જુઓ એ બધી વસ્તુનો નાશ કરે છે. કોઈ મકાનની અંદર, કોઈ ફેક્ટરીની અંદર જો આગ લાગી હોય તો આગનો સ્વભાવ જ એવો છે કે એ લીલું પણ બાળે છે અને સૂકું પણ બાળે છે. સારી સારી વસ્તુઓને પણ બાળી નાખે છે અને નરસી વસ્તુઓને પણ એ બાળી નાખે છે. કોઈ જગ્યાએ ફેક્ટરીમાં, કોઈ ઘરની અંદર આગ લાગી હોય તો એની અંદર સારી સારી વસ્તુઓ, ઘરનું ફર્નિચર હોય, સારા સારા કબાટ હોય, લોખંડ હોય, લાકડું હોય, સારા સારા પેઇન્ટિંગ્સ હોય, સારા ચિત્રો હોય, કપડા, કોઈ વસ્તુ આગમાં બળ્યા વગર બાકી રહેતી નથી. અગ્નિનો સ્વભાવ જ એવો છે કે બધી વસ્તુને એ પોતે બાળી નાખે છે. એમ લોહો સર્વ વિનાશણો. લોભ પણ બધી વસ્તુનો વિનાશ કરે છે. આગ બહારની વસ્તુઓનો વિનાશ કરે છે અને લોભ આપણી અંદર જે સારા સારા ગુણો છે એ 1, 2, 3 નહીં પરંતુ સર્વ ગુણોનો વિનાશ કરે છે. એમ કે છે આપણામાં જેટલા જેટલા સારા ગુણોનો વસવાટ છે, જો અંદર લોભનો પ્રવેશ થાય, એકવાર આત્મા લોભી બને પછી એના બધા ગુણોને વશ થઈ જતા હોય છે, બધા ગુણો નો નાશ થઈ જતો હોય છે. એ હવે આપણે જોઈએ. જો લોભી હશે એ મૈત્રીનો નાશ કરશે, મિત્રતાનો નાશ કરશે. લોભી આત્માને પૈસા મેળવવા માટે વધારે દોડવું પડશે, એટલે એના જીવનમાં હવે અહિંસાનો ભાવ નહીં રહેવાનો. ફેક્ટરીઓ ચલાવવી, કારખાના ચલાવવા, વધારે પૈસો મેળવવો છે, લોભ છે, એટલે અહિંસા ભાવ વધતો નથી પરંતુ હિંસાનો ભાવ વધે છે. છકાઈ જીવોની હિંસા થાય છે. હજી વધારે પૈસા મેળવવા છે એટલે સત્ય પણ સાઈડમાં થઈ જશે, જૂઠ પણ બિઝનેસની અંદર બોલવું પડશે. જુઓ સત્યનો નાશ થાય છે. ના, અમારી જ વસ્તુ બહુ સારી છે, અમારી જ બ્રાન્ડ બહુ સારી છે, પેલી વસ્તુ કે પેલી બ્રાન્ડની વસ્તુ તો તમારે લેવાય જ નહીં, તમે આ લઈ જાઓ, આના જેવું તમને ક્યાંય નહીં મળે,
આવી રીતે અસત્ય પણ બોલવું પડે છે, કારણ કે પોતાનો માલ વધારે વેચાય એવો લોભ છે, પોતાને વધારે પૈસાની પ્રાપ્તિ થાય એવો લોભ છે, એટલે માણસ અસત્યનું બોલવાનું પણ આચરણ કરે છે. માલમાં ભેળસેળ કરવી એટલે ચોરીનો દોષ લાગે, અચૌર્ય ગુણનો નાશ થાય છે. ઇન્કમ ટેક્સની ચોરી કરવી, સેલ ટેક્સની ચોરી કરવી લોભ છે કે હું પૈસાને બચાવું. લોભ સર્વ ગુણોનો નાશ કરે છે. આ વાત આજે આપણે જોઈએ છીએ. સૌથી પહેલા તો લોભી માણસ સંતોષને સાઈડમાં કરી દેશે. લોભી માણસને ગુસ્સો પણ આવવાનો, એનામાં ક્ષમા નહીં રહેવાની. લોભ વધતો જશે એમ એમ જો એની પ્રગતિ થતી જશે તો એનો ઈગો પણ સ્ટ્રોંગ થવાનો અને નમ્રતા નાબૂદ થઈ જવાની. એનામાં થોડોક વિનય ભાવ પણ દૂર થઈ જવાનો, કારણ કે લોભ વધતો ગયો એમ એમ પૈસા વધતા ગયા, લોભની અંદર પ્રગતિ થઈ એટલે થોડાક વિનયના ભાવ, નમ્રતાના ભાવ પણ સાઈડમાં થઈ જાય એવું પણ બને છે. લોહો સવ વિનાશણો, આ વાત આપણે જોતા હતા. લોભ સર્વ ગુણોનો નાશ કરે છે. બીજા બધા દુર્ગુણો તો કદાચ એવા છે કે એક એક વસ્તુનો નાશ કરે છે, એક એક ગુણનો નાશ કરે છે, પરંતુ આ લોભ એવી ડેન્જર વસ્તુ છે કે એ તો આપણા આત્મામાં રહેલા બધા ગુણોને નાશ કરે છે. માટે આ અધ્યયનની અંદર ભગવાન કહે છે કે તમે હવે લોભના વિજેતા બનો. આપણા ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે કે લોભ એ તો પાપનો બાપ છે, કે બધા પાપની ઉત્પત્તિ કરનાર જો કોઈ હોય તો એ લોભ છે. એ લોભને આપણે જીતવાનો છે. લોભથી માણસ એક પછી એક પાપની અંદર આગળ વધે છે. લોભને કહો થોભ. લોભને હવે આપણે સ્ટોપ કરવાનો છે. મારી પાસે જે છે, જેટલું છે એટલું ઇનફ છે. લોભમ સંતોષો જીણે. લોભને તમે સંતોષથી જીતો. લોભને સંતોષથી જીતો. એકવાર તમે સંતોષમાં આવી જાઓ. ભગવાન આપણને ઉપાય બતાવે છે લોભને જીતવાનો. લોભ આપણને દાનમાં પણ અવરોધ કરે છે. જો લોભી માણસ હશે એ પોતે દાન પણ નહીં કરી શકે. કે છે ને, મધમાખીએ મધ ભેગું કર્યું, ન ખાધું ન ખાવા દીધું. મધમાખી હોય એ પોતે મધ ભેગું કરે છે, પોતે ખાતી નથી અને બીજાને ખાવા દેતી નથી. એમ લોભી માણસના જીવનમાં પણ એવું છે. એ પોતે ન વાપરે, બીજાને ન વાપરવા દે, અને હજી જેટલું એની પાસે છે એટલું એને ઓછું પડે છે. લોભ આપણને દોડાવે છે. જો કોઈક માણસ શેર બજારની અંદર એમ વિચારે છે કે હું આ સ્ક્રિપ્ટ લઈશ, સાહસ કરીને મને આ સ્ક્રિપ્ટ લેવા દો, એના ઉપર હું આટલા પૈસા કમાઈ શકીશ, એના આટલા ભાવ વધશે. આ ભાવ એ છે લોભ. અને એવું બને છે કે જો ભાવ ઘટી જાય તો એ પોતે દુખી થાય છે. કોઈક માણસ કોઈકને વધારે વ્યાજથી મૂડી પણ આપે છે. આ છે લોભ. વધારે વ્યાજથી ઇન્ટરેસ્ટ વધારે લેશે. અને ઘણી વાર એવું થાય છે કે જો વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય કોઈક વાર તે મૂડી પણ ગુમાવે છે. લેનાર પોતે એમ કહેશે કે મેં અત્યાર સુધી તમને વ્યાજ ઘણું આપ્યું છે, હવે હું મૂડી આપીશ નહીં. એવું પણ બને છે. જુઓ, લોભના કારણે
વધારે ઇન્ટરેસ્ટ લેવા માણસ ગયો અને એને પોતાની મૂળ મુદ્દલ મૂડી પણ ગુમાવી. હજી આમાં ઇન્વેસ્ટ કરું તો મને વધારે પૈસા મળશે, હજી હું જમીનોમાં રોકું તો હજી મને વધારે મળશે. અને આપણે જોઈએ છીએ રોજબરોજના કિસ્સાઓ કે માણસ અહીં પૈસા રોકે, અહીં પૈસા રોકે, લોભના કારણે, વધારે ઇન્ટરેસ્ટ લેવાના કારણે, વધારે નફો કરવાના કારણે. અને એવું પણ બને છે કે પોતાની જે મૂળ મૂડી હોય એને પણ એ પોતે ખોઈ નાખે છે. લોભ બહુ કરવા જેવો નથી. અસંતોષ એનું નામ છે લોભ. સંતો ઘણી વાર કહે છે કે ક્યાં કટકો, ક્યારે કટકો. તમે ક્યાં કટકો અને ક્યારે કટકો? કાં તો તમે ફિગર નક્કી કરો અને કાં તો તમે ડેટ નક્કી કરો કે આટલા વર્ષ પછી હવે મારે સંતોષના ઘરની અંદર આવી જવું છે, અથવા તો મારી પાસે આટલા પૈસા થઈ જાય પછી મારે સંતોષના ઘરની અંદર આવી જવું છે. પરંતુ લોભ આપણને દોડાવે એમ આપણે દોડવાનું નથી. લોભ વિજેતા બનવાનું છે. નંબર 4, લોભ વિજેતા કોણ બને છે? આ ઉત્તરાધ્યાય સૂત્રની અંદર ભગવાન કપિલ કુમારનું દ્રષ્ટાંત આપે છે. કૌશાંબી નગરીની અંદર એક બ્રાહ્મણ હોય છે, સુશીલ એની પત્ની હોય છે અને એક એમને દીકરો હોય છે, એનું નામ છે કપિલ. એવું બને છે કે બ્રાહ્મણનું અવસાન થયું. કપિલ હજી નાનો છે, 18 થી 20 વર્ષનો નાનો યુવાન છે હજી. એની માતા એમ કહે છે, બેટા તારા પિતા તો હવે પરલોક જતા રહ્યા, તારે ભણવું પડશે, તારે તૈયાર થવું પડશે. માટે તારા પિતાના મિત્ર ઇન્દ્રદત્ત શ્રાવસ્તી નગરીમાં રહે છે, ત્યાં તું જા, એમની પાસે અભ્યાસ કર, એમની પાસે તૈયાર થા, પછી તને કંઈક કામ મળશે અને પછી તારું અને મારું જીવન નો નિર્વાહ થઈ શકશે. માતા કપિલને એમના પતિના મિત્ર ઇન્દ્રદત્ત પાસે ભણવા મોકલે છે. કપિલ શ્રાવસ્તી નગરીમાં આવે છે. ઇન્દ્રદત્ત બ્રાહ્મણના ત્યાં રહે છે અને ભણે છે. કપિલની જમવાની વ્યવસ્થા એ જ શ્રાવસ્તી નગરીમાં એક શાલીભદ્ર શેઠ હોય છે એમના ત્યાં કરવામાં આવી હોય છે. કપિલ બંને ટાઈમ ત્યાં જમી આવે અને ઇન્દ્રદત્ત જે પિતાના મિત્ર છે એમની પાસે અભ્યાસ કરે. ઘણો સમય થયો. કપિલ પોતે રોજ અભ્યાસ કરે, તૈયાર થાય. 20 વર્ષની ઉંમર, 21 વર્ષની ઉંમર. કપિલ પોતે યંગ છે, ખૂબ બુદ્ધિશાળી છે. ઇન્દ્રદત્ત બ્રાહ્મણ પાસે ખૂબ સુંદર પોતે ભણે છે. મારી માતાએ અહીંયા મને મોકલ્યો છે ભણવા માટે. શાલીભદ્ર શેઠના ત્યાં રોજ 2 ટાઈમ જમવા માટે જાય. અને એવું બને છે કે એ શાલીભદ્ર શેઠના ત્યાં એક દાસી હોય છે, એ દાસી રોજ એમને પીરસે. અને એવું બન્યું કે દાસીના પરિચયની અંદર આ કપિલ કુમાર આવે છે. ધીરે ધીરે બંનેના સંબંધો આગળ વધ્યા અને એવું બન્યું કે કપિલ કુમાર અને આ દાસી એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પ્રેમના સંબંધો એમના આગળ વધ્યા અને હવે એકવાર એવું બને છે કે એ જ શ્રાવસ્તી નગરીની અંદર મેળો હોય છે. દાસીને મેળામાં જવું છે, કપિલ પાસે પૈસા માંગે છે, પરંતુ કપિલ પાસે પૈસા નથી. કપિલ કહે છે, મારી પાસે એક પૈસો પણ નથી. ઇન્દ્રદત્ત પિતાના જે મિત્ર છે એમના ત્યાં હું ભણું છું અને બંને ટાઈમ અહીંયા જમું છું, મારી પાસે એક પણ પૈસો નથી. તો દાસી એમને કહે છે કે આ નગરીના રાજા પાસે તમે જાઓ, વહેલી સવારે એ રાજાને કોઈક સારી વધામણી આપે, સારા મેસેજ આપે,
તો એ રાજા ખુશ થઈને 2 માસ સોનું આવનારને આપતા હોય છે. તમે એ 2 માસ સોનું લઈ આવો અને એને વેચીને આપણે પૈસા ને મેળવીશું. દાસીના કહેવાથી કપિલ કુમાર પોતે એમને એમ થયું કે વહેલી સવારે હું કદાચ મોડો પડું એના બદલે મધ્યરાત્રિએ જ હું ચાલતો ચાલતો ત્યાં પહોંચી જઉં અને દિવસ ઉગે એ પહેલા જ રાજાને હું જઈને વધામણી આપું, રાજાને કોઈક સારા સમાચાર આપું, રાજાને મળું અને એમની પાસેથી 2 માસ સોના લઈ આવું અને આવીને પછી જે મને પ્રિય છે એવી દાસીને હું આ 2 માસ સોનું આપીશ. 2 માસ સોનું, 2 ગ્રામ જેટલું સોનું. અને કપિલ પોતે એવું જ કરે છે. મધ્યરાત્રિએ નીકળી જાય છે વહેલા, ચાલતા 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 પોતે રાજાનો જ્યાં મહેલ હોય છે એ બાજુ જવા જાય છે. અને એવું બને છે કે ચોકીદાર લોકો એને ચોર સમજીને પકડી લે છે. જુઓ, મુશ્કેલી આવી કપિલના જીવનની અંદર. ચોકીદાર લોકો ચોર સમજીને પકડી લે છે. કપિલ પોતે ઘણું સમજાવે છે કે હું પરોઢીએ મને વહેલા રાજા મળે એટલે આવ્યો છું, પરંતુ ચોકીદાર માનવા તૈયાર નથી કે અત્યારે તો મધ્યરાત્રિ છે, અત્યારે ક્યાં પરોઢિયું છે, તમે ખોટું બોલો છો, તમે ચોરીના ઈરાદાથી આવ્યા હતા. એમ કરીને કપિલને પોતાને પકડી લે છે. કપિલ પોતે ગભરાઈ જાય છે. એને એમ થઈ જાય છે કે આ મેં શું કર્યું, હવે મને રાજા દંડ આપશે. હવે ઇન્દ્રદત્ત બ્રાહ્મણને પણ ખબર પડશે, જેના ત્યાં જમતો તો એ શાલીભદ્ર શેઠને પણ ખબર પડશે. હવે હું શું કરું? કપિલ પોતે ગભરાય છે. પરંતુ જુઓ, એ બાળક, એ નવયુવાન પોતે નિર્દોષ છે. લોભ વસ્તુ એવી છે, જોજો, માણસની જેમ જેમ ઉંમર વધે ને પછી લોભ વધે છે. બચપણની અંદર એને ઓછો લોભ હોય છે, હજી કિશોર અવસ્થા હોય છે ત્યાં સુધી લોભ ઓછો હોય છે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ લોભ પણ વધતો જાય છે. અધ્યાત્મ ક્ષેત્રમાં લોભ ઘટવો જોઈએ. મારે લોભી નથી બનવું, પરંતુ મારે સંતોષી બનવું છે. સંતોષી નર સદા સુખી. ચોકીદારો પકડી લે છે કપિલને અને બીજા દિવસે સવારે રાજા પાસે એને હાજર કરે છે. રાજા એને બધું પૂછે છે, કેમ આવ્યા હતા, ક્યારે આવ્યા હતા, ક્યાં રહો છો? અને રાજાને ખ્યાલ આવ્યો કે આ યુવાન નિર્દોષ છે, ચોરીના ઈરાદાથી આવ્યો નતો, એને 2 માસા ખાલી સોનું જોઈતું હતું. રાજાને વિશ્વાસ આવ્યો એની વાત ઉપર બધું. કપિલ પણ સત્ય હકીકત બધી બતાવી દે છે કે હું કૌશાંબી નગરીનો બ્રાહ્મણ પુત્ર છું, શાલીભદ્ર શેઠના ત્યાં જમું છું અને ઇન્દ્રદત્ત બ્રાહ્મણ પાસે હું ભણું છું. મારે 2 માસા આવી રીતે સોનાની જરૂર હતી, મેળામાં જવું હતું એટલે હું આવ્યો તો. રાજાને બધું બરાબર લાગ્યું. રાજા આ નવયુવાન ઉપર ખુશ થઈ ગયા. જુઓ, જ્યારે ભાગ્ય સાથ આપે છે ત્યારે માણસ આગળ વધી શકે છે. આપણા લક સારા હોવા જોઈએ, આપણું જીવન સારું હોવું જોઈએ, આપણા જીવનની અંદર સચ્ચાઈનો રણકો હોવો જોઈએ, નમ્રતા હોવી જોઈએ, વિનય હોવો જોઈએ. અને આ બધા ગુણો રાજાને ટચ થઈ ગયા. રાજા કહે છે કે નહીં, 2 માસા નહીં, તમારે જોઈએ એટલું હું તમને આપું. હું તમારા ઉપર ખુશ છું. તમે મારા પુત્ર જેવા છો, તમે મારા દીકરા જેવા છો, તમારે જોઈએ એટલું હું તમને સોનું આપીશ. બોલો, તમારે કેટલું જોઈએ છીએ? જુઓ, કપિલ પોતે બધી રીતે નિર્દોષ છે, પરંતુ હવે એને પણ લોભ લાગ્યો. એને પણ એમ થયું કે કેટલું માંગવું, 2 ગ્રામ માંગવું એના કરતા 10 ગ્રામ માંગી લઉં, 20 ગ્રામ માંગી લઉં, 5 તોલા માંગવું, 10 તોલા માંગવું. લોભ,
કપિલને પણ લોભ લાગ્યો અને પોતે તરત જ રાજાને કહે છે કે રાજાજી એક કામ કરો, મને તમે વિચારવાનો ટાઈમ આપો. તો કે હા, તું વિચારી લે, તારે જે જોઈશે એ હું તને આપીશ. હું વચનથી બંધાઈ જઉં છું, હું તારા ઉપર ખુશ છું, તું મારા પુત્ર જેવો છે. કે છે ને, રાજા વાજા ને વાંદરા. રાજા જો રીઝે તો આખું રાજ્યપાટ આપી દે. રાજામાં ઉદારતાનો ગુણ મુખ્ય હોય છે. રાજાના દિલ વિશાળ હોય છે. આપણે પણ દિલથી રાજા બનવાનું છે. દાન કરીને લોભ ઉપર આપણે વિજય મેળવવાનો છે. બધી વસ્તુનો સંગ્રહ કરવાનો નથી. તમે લોભ વિજેતા બનો, લોભને જીતો. આજના આપણા પ્રવચનનો વિષય જ એ છે કે લોભને જીતીએ. વિચારવાનો સમય માંગે છે કપિલ. બાજુના ગાર્ડનમાં જઈને પોતે બેસે છે. કેટલું માંગવું? 5 તોલા, 10 તોલા, 25 તોલા? પછી એને એમ થયું કે ના, એટલાથી શું થાય, પછી તોય મારે રહેવાનો તો પ્રોબ્લેમ ઉભો જ રહે. માટે રાજા પાસે એક ઘર માંગી લઉં. પછી ઘર કેવી રીતે ચલાવવું? મારી પાસે ધન પણ જોઈએ, ખેતરો પણ જોઈએ, ગાયો ભેંસો પણ જોઈએ. તો એમ કરું, હું થોડુંક વધારે માગી લઉં. એક કામ કરું, એમણે જો મને માગવાનું કીધું છે તો હવે એક કામ કરું, અડધું રાજ્ય જ માગી લઉં. કે તમારી પાસે જેટલું છે એમાંથી મને અડધું આપી દો. વળી પાછો એને વિચાર આવ્યો કે અડધું માગીશ અને અડધું એમની પાસે રહેશે, પછી કોઈક વાર એવું થશે કે એ પોતે મારા ઉપર ચડાઈ કરશે, અને એ ચડાઈ કરશે તો પાછું મને આપેલું અડધું રાજ્ય એ લઈ લેશે. પાછો હું તો હતો ત્યાં ને ત્યાં આવી જવાનો, ખાલી થઈ જવાનો. તો પછી એક કામ કરું, અડધું નહીં, હું આખું જ રાજ્ય રાજા પાસે માગી લઉં. જુઓ, કપિલ કુમારને લોભ લાગ્યો. આજે દરેક માણસને લોભ લાગ્યો છે. રત્નાકર સુરી મહારાજ સાહેબ રત્નાકર 25 ની અંદર પણ કે છે કે લોભ સર્પ ડસ્યો મને. દરેક માણસને લોભ રૂપી સર્પ ડસે છે, કરડે છે. અને જુઓ, સાપ કરડે ને પછી એનું ઝેર અંગ અંગમાં વ્યાપી જાય. એવી રીતે જે માણસને લોભ લાગે છે એ માણસના અંગે અંગની અંદર લોભના પરિણામ જ્યારે વ્યાપી જાય છે, પછી એ માણસ અધ્યાત્મ ક્ષેત્રની અંદર આગળ વધી શકતો નથી. આખું રાજ્ય માગી લઉં. કપિલ પોતે નિર્ણય કરે છે અને રાજાને કહી દઉં કે ભાઈ હવે તમે નીકળી જાઓ, તમારું અહીં કઈ નથી. આ વિચાર બરાબર છે, આમ જ કરાય, આ આઈડિયા મારો સાચો છે, બધું માગી લો. રાજાને કહી દો કે ભાઈ હવે તમે નીકળી જાઓ. વળી પાછો એને વિચાર આવ્યો કે હું રાજ્ય તો માગી લઈશ, પણ પાછું મને ચલાવતા આવડતું નથી, એટલે હું કેવી રીતે ચલાવી શકીશ? અને કદાચ આ જ રાજા પાછા મારા ઉપર કંઈક એક્શન લે, એના કરતા એમને મારે જેલમાં પૂરી દેવા પડે, એમને કારાવાસમાં બંધી કરી દેવા પડે. આવું પાછું વિચારે છે. તો કે હા, એમ કરીશ. વળી પછી જુઓ, એનો પુણ્યનો ઉદય જાગવાનો હોય છે. અત્યારે ભલે એને લોભ લાગ્યો, પછી એને એમ વિચાર આવ્યો કે રાજા તો મારા ઉપકારી છે, રાજા તો જો મને બધું આપવાનું એમણે મને કીધું છે, તો એમને મારે કેવી રીતે કારાવાસની અંદર બંધ કરાય? મારે આવું વિચારાય જ નહીં. એમણે તો મને આપવાનું કીધું અને હું એમને કારાવાસમાં બંધ કરું? મને કેમ આવા વિચાર આવ્યા? આવા વિચાર ના આવવા જોઈએ. આ મને લોભ લાગ્યો, હું લોભની અંદર લપસતો ગયો. આવું ન થવું જોઈએ. રાજા તો મારા ઉપકારી છે, એમણે તો મારા ઉપર દયા કરીને મને માગણી કરવાનું કીધું, તો એમની પાસેથી બધું મારે છીનવી ન લેવાય. હું લપસ્યો લોભના કારણે. આવો લોભ મારે ન કરાય. ખરેખર હું અહીંયા ભણવા આવ્યો હોઉં છું, મારી માતાએ અહીંયા મને ભણવા માટે મોકલ્યો છે. એ ભણવાનું સાઈડમાં કરીને
હું દાસીના પ્રેમમાં પડ્યો, ત્યાંથી આગળ વધીને હું રાજા પાસે આવ્યો અને રાજા પાસેથી પણ બધું માગી લેવાના મેં વિચારો કર્યા. હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો. મારે હમણાં ભણવામાં ધ્યાન દેવાનું છે. મારી માતાએ જેના માટે મોકલ્યો છે એ કામ માટે કરવાનું છે. લોભની અંદર મારે ખેંચાવાનું નથી. રાજા મારા ઉપકારી છે. ઇન્દ્રદત્ત બ્રાહ્મણ ઉપકારી છે. જેના ત્યાં જમું છું એ શાલીભદ્ર શેઠ ઉપકારી છે. અને મારી માતા પણ મારી ઉપકારી છે. ઉપકારીઓએ જે મને કીધું છે કરવાનું એ કરવાનું છે, પરંતુ ઉપકારીને સામું નથી પડવાનું. આવી વિચારધારા કરતા કરતા જ્યારે લોભથી પાછા ફર્યા ત્યારે કહેવાય છે કે એ કપિલ મુનિને ગાર્ડનની અંદર જ કેવળ જ્ઞાન થઈ જાય છે. જુઓ, અંદરની વિચારધારા બદલાય ત્યારે બહારનો વેશ બદલવાનો પણ સમય રહેતો નથી. અંદરના પરિણામો બદલાઈ ગયા. આપણે જે સાફ કરવાનું છે એ બધું અંદરથી સાફ કરવાનું છે. લોભને અંદરથી જ વિદાય કર્યો, કેવળ જ્ઞાન આવી ગયું. કપિલ પોતે એનું ઉપાદાન બહુ શુદ્ધ હોય છે. એક ખાલી થોડો નડતો હોય છે એને આ લોભ. કપિલ કુમાર હવે કપિલ કેવડી બને છે. અંદરની ધારા બદલાઈ ગઈ, સંતોષમાં આવી ગયા અને તરત જ એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. આ દ્રષ્ટાંત આપણને એ જ કે છે કે આપણે પણ લોભને જીતીએ. લોભ એટલે અસંતોષ. બીજું પણ એક નાનકડું દ્રષ્ટાંત છે કે એક રાજા એક ખેડૂત ઉપર ખુશ થાય છે અને ખેડૂતને કહે છે તમારે જેટલી જમીન જોઈએ એટલી હું તમને આપું. અહીંથી ચાલુ કરો અને તમે જેટલી જગ્યાએ ફરો એક રાઉન્ડ લગાવો અને એ રાઉન્ડની અંદર તમારે જોઈતી હોય એટલી જગ્યા તમે નક્કી કરી લો, પરંતુ શરત એટલી કે જ્યાંથી ચાલુ કરો સૂર્યાસ્ત સુધીમાં ત્યાં જ આવી જવાનું અને જેટલો મોટો રાઉન્ડ થયો હોય એટલી જમીન તમારી. રાજા ખેડૂત ઉપર ખુશ છે. ખેડૂતને પણ એમ થયું કે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી મારે રાઉન્ડ લગાવવાનો છે, તો હું મોટો જ કેમ ન લગાવું. હું થોડીક વધારે જમીન કવર કરું. વધારે જમીન હશે મારી પાસે તો હું સુખી ગણાઈશ, મારો વટ પડશે, હું ઘણા કામ કરી શકીશ, હું આરામથી રહી શકીશ. આજે જોઈએ આપણે કે માણસ પોતે દેખાદેખીથી ઘણીવાર ખૂબ પોતે લોભની અંદર આગળ જાય છે. દેખાદેખી ન કરવી જોઈએ. જરૂરિયાતો ઘટાડવી જોઈએ. મોંઘવારીની આપણે ફરિયાદ કરીએ છીએ, પરંતુ અત્યારનું સમય અને સંજોગો જોતા એમ થાય છે કે જરૂરિયાત આપણે ઘટાડવી જોઈએ અને જે આપણી પાસે છે એમાં જ આપણે રહેતા શીખી જવું જોઈએ. જરૂરિયાતો ઓછી કરવી જોઈએ, ખર્ચાઓ ઘટાડવા જોઈએ અને જે છે એમાં સંતોષ માનવો જોઈએ. ફરીથી જરૂરિયાતો ઓછી કરવી જોઈએ, ખર્ચા ઘટાડવા જોઈએ અને જે છે આપણી પાસે એમાં સંતોષ માનવાનો, એમાં આપણે હેપી રહીએ તો ચોક્કસ લોભને આપણે જીતી શકીશું. આ તો આપણે ખર્ચાઓ વધારીએ છીએ અને પછી વાંક મોંઘવારીનો કાઢીએ છીએ કે શું થાય, મોંઘવારી જેટલી બધી છે, કેવી રીતે પહોંચી વળાય, અમે કેવી રીતે પૂરું કરીએ. અને એમાંથી માણસ એક કામમાંથી બીજું કામ, એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજી ફેક્ટરીમાંથી ત્રીજી ફેક્ટરી, આમ જવું તો પૈસા લાવવું, આમ જવું તો પૈસા લાવવું, આમ કરું તો વધારે મને પૈસા મળે. અને આવી રીતે માણસ દોડમાં દોડે છે, થાકી જાય છે, માંદો પડે છે, શરીરને પણ ગુમાવે છે અને અંતે મરણને શરણ થાય છે. પહેલા માણસ પૈસા મેળવવા માટે તબિયત બગાડે છે અને પછી તબિયત સુધારવા માટે પૈસા બગાડે છે અને ત્યાં ને ત્યાં જીવન
પૂરું થાય છે. આપણે લોભને જીતીએ. ખેડૂત પોતે મોટો રાઉન્ડ લગાવે છે. મધ્યાહન થઈ ગયો, 4 વાગ્યા, મોટો એને રાઉન્ડ લગાવ્યો કે હું જમીન વધારે કવર કરું, હું જમીન વધારે કવર કરું, મારે જમીન વધારે જોઈએ છે. રાજા અત્યારે ખુશ છે તો કમાઈ લો, માર્કેટમાં તેજી છે તો અત્યારે કમાઈ લો, અત્યારે ખાવું નથી, ઊંઘવું નથી, રાતના ઉજાગરા કરો, 2-2, 3-3, 4-4 ફોન રાખો, જે ઓર્ડરો આવો એ બધા બુક કરો, માણસો રાખો, ધંધો વધારો. આ છે લોભ. ખાવું છે થોડું અને ઉપાધિ છે વધારે, એનું નામ લોભ. આપણે ધંધો નથી વધારવાનો, આપણે ધર્મ વધારવાનો છે. કપિલ કુમારે એવું કર્યું, જે અંદરનું ધન હતું કેવળ જ્ઞાન, એને પ્રાપ્ત કરી લીધું. સંતોષમાં આવી જાઓ. સંતોષી નર સદા સુખી. માણસ પોતે મોટું રાઉન્ડ લગાવે છે, 4 વાગ્યા, 5 વાગ્યા હજી દોડે છે. પછી એને એમ થયું, ઓહો 6:30 સૂર્યાસ્ત થઈ જાય છે અને મેં જ્યાંથી ચાલુ કર્યું હતું એ પોઈન્ટ ઉપર તો હજી મારે પહોંચવામાં વાર લાગે એવું છે. પછી એ માણસ ફાસ્ટ ચાલે છે, પછી એ માણસ દોડવાનું ચાલુ કરે છે. એ ખેડૂત પોતે ખૂબ દોડે છે, ખૂબ દોડે છે, દોડતો 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 મધ્યાહને જ્યાં ચાલુ કર્યું હોય છે ચાલવાનું, એ પોઈન્ટ ઉપર એ આવે છે. આ બાજુ સનસેટ થવાની તૈયારી હોય છે. સૂર્યને જોતો જાય છે ને દોડતો જાય છે, સૂર્યને જોતો જાય છે ને દોડતો જાય છે. એમ કરતા કરતા સનસેટ થવાની તૈયારી છે આ બાજુ, અને એ માણસ તરત જ એ પોઈન્ટ ઉપર આવી જાય છે. એટલો બધો થાકેલો છે, ત્યાં ને ત્યાં એ પોતે પડી જાય છે. જુઓ, બપોરનો એ ખેડૂત ચાલતો હોય છે, મોટો એને રાઉન્ડ લગાવ્યો, ઘણી જમીન એને કવર કરી, રસ્તામાં ક્યાંય એને કંઈ ખાધું નહીં, પાણી પણ ન પીધું, બસ જમીન કવર કરું, જમીન કવર કરું. અને એમાં ને એમાં ખાધા પીધા વગર ખૂબ શ્રમ થયો, ખૂબ શ્રમ લીધો, ખૂબ મહેનત કરી, પસીના ઉતરી ગયા. અને એવું બને છે કે એ સમયે ખૂબ શ્રમ લેવાના કારણે એ ખેડૂતનું આયુષ્ય ત્યાં ને ત્યાં પૂરું થઈ જાય છે. જેવો પડ્યો પછી એ ઉઠી ના શક્યો, પ્રાણ પંખેરું ઉડી ગયું. અને કથાકારો ઘણી વાર કહે છે કે એ આત્માને ત્યાં જ દફનાવવામાં આવ્યો, ત્યાં જ એને દફનાવ્યો, ત્યાં જ એની કબર બનાવી, અને એ કબર પર પછી લખવામાં આવ્યું હોય છે કે ખરેખર માણસને આટલી જ જમીનની જરૂર છે. માણસને કેટલી જમીનની જરૂર છે? એક સૂઈ શકે, એક એની કબર બની શકે, એટલી જ જમીનની જરૂર છે. આપણા પૂરતું ચાલે એટલું બસ છે, એટલું કમાઈએ. પુણ્યા શ્રાવકની જેમ આપણે સંતોષમાં આવી જઈએ. પરંતુ આપણી ભાવના શું છે કે નહીં, આપણી 7 પેઢી ચાલવું જોઈએ, અત્યારે ભેગું કરી લો. પરંતુ આપણે ભેગું કરીશું, જો પુત્રના નસીબમાં નહીં હોય તો એ બધું ભેગું કરેલું ચાલ્યું જવાનું છે. પુત્રને તો પાછી જે મહેનત કરવાની છે એ કરવાની જ છે. જુઓ, ઘણા કુટુંબોમાં આવું બન્યું છે. માટે આપણે બહુ ભેગું કરવા માટે દોડવાની જરૂર નથી. આ થયો નંબર 4. કપિલ કેવડી પોતે લોભને જીતે છે. અને નંબર 5, લોભ સૌથી છેલ્લે જાય છે. જોજો, અત્યારે આપણા જીવનમાં આપણે નજર કરીએ તો ક્રોધ હવે આપણને બહુ આવતો નથી. ઈગો એટલે માન પણ ઓછું થઈ ગયું છે. માયા એટલે આપણે કપટે નહીં કરીએ. પરંતુ જે લોભ ખરો, ચોથો કસાય, એ હજી આપણા જીવનમાં બરાબર ઘણીવાર સ્ટ્રોંગ હોય છે, ઘણીવાર ઓછો પણ હોય છે તો ખરો જ. અત્યારે આપણે 5મે ગુણસ્થાનકે કહેવાઈએ, એટલે અત્યારે આપણી લોભની માત્રા વધારે છે. લોભ જાય છે કયા ગુણસ્થાનકે? તો એનો આન્સર એ છે કે 10મા ગુણસ્થાનકે સંપૂર્ણ લોભ જાય છે. અત્યારે આપણે ઓછો કરતા જઈશું તો એક સમય એવો આવશે 5માંથી આપણે 6, 7, 8, 9 ગુણસ્થાનક, અને છેલ્લે 10મે ગુણસ્થાનકે જઈશું, અને 10મા ગુણસ્થાનકના એન્ડમાં લોભ ડિસ્ટ્રોય થઈ જાય છે. લોભને આપણે ઓછો કરતા જઈએ.
બીજી એક અગત્યની વાત આપને એ કરવી છે કે લોભ એટલે અસંતોષ. તમે ચેક કરો, તમને જે વસ્તુમાં અસંતોષ રહેતો હોય એ છે તમારો લોભ. તમને જે વસ્તુમાં અસંતોષ રહેતો હોય, મેં બરાબર બહુ મારાથી વધારે ખવાયું નહીં, એવા જો વિચાર આવે છે તો એ પણ છે લોભ. મેં બરાબર ભોગવ્યું નહીં, એવા વિચારો રહે છે, એ પણ લોભ. મને હજી આ વસ્તુઓ મળી નહીં જીવનની અંદર, એ પણ છે લોભ. એ છે ને કે ઘણી આઈટમો હોય, એમાંથી આપણે પાંચ સાત ખાઈએ અને 5-6 રહી જાય, એ ન ખવાય તો આપણને જીવ બળ્યા કરે, એનું નામ છે લોભ. લોભી માણસને ખાવામાં પણ અસંતોષ રહેતો હશે. જો ઘણી વાર આપણને કચોરી બહુ ભાવતી હોય તો આપણે 5 ખાઈએ, 10 ખાઈએ, 12, 15. કચોરીની અંદર આપણે આગળ વધતા ગયા, પાણીપુરીની અંદર આપણે આગળ વધતા ગયા, ભાવતી વસ્તુઓને ઓર દબાવીને આપણે ખાતા ગયા, તો આનું નામ છે લોભ, અસંતોષ. હવે આપણે આપણા જીવનમાંથી અસંતોષને વિદાય કરવાનો છે અને સંતોષને લાવી દેવાનો છે. મારી પાસે જે છે, જેટલું છે એટલું ઇનફ છે. આજે આપણે આવા સરસ મજાના 5 પોઈન્ટો જોયા. નંબર 1, લોભને જીતીએ. નંબર 2, લોભથી લોભ શાંત થતો નથી, ઉલટો વધે છે. નંબર 3, લોભ એ સર્વ વિનાશક છે. લોહો સર્વ વિનાશણો. લોભ બધી વસ્તુ નાશ કરે છે. નંબર 4, લોભ વિજેતા કપિલ કુમાર પોતે કેવડી બને છે લોભને જીતીને. નંબર 5, લોભ એ છેક 10મે ગુણ સ્થાને જાય છે. આવા 5 પોઈન્ટો આજે આપણે જોયા છે. આપણે આપણા જીવનમાંથી હવે આપણે લોભને વિદાય કરવાનો છે. લોભને આપણે જીતવાનો છે. એ ભાવ શત્રુ છે. અધ્યાત્મ જગતમાં એ આપણને દોડાવતો નથી, એ આપણને દોડાવશે ભૌતિક જગતની અંદર. ભૌતિક દુનિયાની અંદર લોભ આપણને દોડાવે છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં એ આપણને અટકાવે છે. જ્યારે સંતોષ એવી વસ્તુ છે કે એ આપણને અધ્યાત્મ ક્ષેત્રમાં દોડાવે છે અને ભૌતિક ક્ષેત્રમાં આપણને અટકાવે છે. સંતોષ એ સાબુ જેવો છે. સંતોષ, દરેક વસ્તુમાં સંતોષ લાવી દો. મને આટલું ખાવાનું મળશે તો પણ ચાલશે, મને મારી પાસે આટલા કપડા હશે તો પણ ચાલશે, આટલું મારી પાસે બસ છે. ખાવામાં, પીવામાં, પૈસામાં મને મારી આટલી કિંમત કદર થશે તો બસ મને આટલું જોઈએ. મને યશ અને કીર્તિ કે મારું નામના મને ઓછી લાગે તો એ તો થયો અસંતોષ. હજી વધારે મારે નામના જોઈએ તો એ તો થયો લોભ. હજી મને વધારે કીર્તિ મળવી જોઈએ તો એ થયો લોભ. હજી મારી વધારે વાહ થવી જોઈએ તો એ થયો લોભ. આ લોભને આપણે આપણા જીવનમાંથી વિદાય કરવાનો છે. અત્યારે આપણી મિથ્યા દશાના કારણે આ લોભ આપણને મિત્ર જેવો લાગે છે, પરંતુ ખરેખરમાં આ લોભ આપણો મિત્ર નથી, એ આંતરિક શત્રુ છે. 8મા અધ્યાયની અંદર ભગવાન આવા સુંદર ભાવ બતાવે છે. આપણે હવે લોભને જીતવાનો છે. લોભને જીતીને જેમ કપિલ મુનિએ પોતે કેવડી બની ગયા, વેશ પહેરવાનો પણ એમને સમય ન રહ્યો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, એવી રીતે આપણે પણ અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવાનું છે. અંતની અંદર સરસ વાત આવે છે કે કપિલ મુનિ પછી રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજાજી, આપે મને માગવાનું કહ્યું હતું, પરંતુ હવે મારે કશું જોઈતું નથી. મારે જે મેળવવાનું હતું એ મને મળી ગયું છે. કપિલ કેવડી પોતે રાજા પાસે જાય છે અને જે મેળવવાનું હતું એ મેં મેળવી લીધું છે, હવે મારે કશું જોઈતું નથી. આવું સુંદર મજાનો ઉપદેશ અને ધર્મ લાભ આપીને એક કપિલ મુનિ પછી પોતે અધ્યાત્મ જગતની અંદર વિચરણ કરે છે.
આ દ્રષ્ટાંત આપણને ઘણી પ્રેરણા કરી જાય છે. એમાંથી આપણે લોભના વિજેતા બનીએ, સંતોષમાં આવીએ, અધ્યાત્મ ક્ષેત્રમાં આપણે આગળ વધીએ અને આપણી સમીપમાં જે આવે એ બધાને અધ્યાત્મ ક્ષેત્રની અંદર આપણે લઈ જઈએ. આવા સુંદર પ્રવચનને, ભગવાનના અધ્યયનના આવા સુંદર ભાવોને આપણે આત્મસાત કરીને અધ્યાત્મ ક્ષેત્રમાં આપણે ખૂબ આગળ વધીએ એવી સૌ કોઈને સુંદર શુભેચ્છા. સારા વિશ્વનું કલ્યાણ થાઓ અને સારું વિશ્વ પોતે દોડધામમાંથી મુક્ત થઈને સંતોષની અંદર આવે એવી સુંદર ભાવના આજે આપણે ભાવવાની છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. જંબાઈદમ બચ્ચામિલિયમ ઇનખરમ ચખરમ પયૈનમ વિનયનમ યોગિનમ ઘોષિનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠુ પડીશિયમ. કાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, સજાઈએ સજાયમ, સજાઈએ ન સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 4 માઇલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિહંતનંત સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી જે જિજ્ઞાસુ ભાઈ બહેનને પ્રશ્ન પૂછવા હોય એ પોતે પૂછી શકશે. સૌ કોઈને પ્રશ્ન પૂછવા માટે વિનંતી. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જયેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. મારો પ્રશ્ન એ છે કે મુસ્લિમ ધર્મની અંદર વ્યાજ લેવાની ના કીધી છે. બરાબર. આપણા ધર્મના ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ છે કે જૈન લોકોએ વ્યાજ ના લેવું જોઈએ એનો? બરાબર છે. ના, એવો ઉલ્લેખ આપણા ધર્મમાં નથી. કે સૌથી વધારે વ્યાજ ખાવું તો જૈન લોકો જ છે આખા સંસારમાં, મારા ધ્યાન પ્રમાણે. એટલે ગુજરાતમાં તો ખાસ એમ. બરાબર છે. એનો ક્યાંય ઉલ્લેખ છે નહીં આ બાબતમાં. ના, આપણા ત્યાં એમ આવે કે ભાઈ જો કોઈ વધારે વ્યાજ લે ને તો એને આપણે જે ચોરી નામનું જે પાપ છે એની અંદર વધારે ગણ્યું છે. બરાબર છે. આપણે એને અદત્તા દાન કે કોઈની પાસેથી તમે વધારે લો તો એને આપણે ચોરીમાં ગણ્યું છે. પરંતુ થોડુંક વ્યાજ તમે લઈને એનું કામ કોઈ અટકે નહીં એમ એવી સારી ભાવનાથી તમે એને જો થોડુંક વ્યાજ લઈને તમારી પૈસા આપો અને એ માણસ એનું કામ સરસ કરી શકે તો ઉપરથી આપણે પુણ્ય બાંધીએ છીએ. રાજેન્દ્રભાઈ, પણ એમાં એવું છે કે વ્યાજ તો કોઈને આપવું ગમે જ નહીં ને દુઃખી માણસ જ પૈસા લેવા આવે તમારી પાસે રાજુભાઈ, અને પછી એમાંથી તમે આવક કરો તો કારણ તો લોભનું ને દુઃખનું જ છે ને. સામે વાળો માણસ પ્રેમથી કહે ને એટલી જરૂરિયાત હોય ત્યારે જ તમારી પાસે પૈસા લેવા આવે અને તમે એમાંથી વ્યાજ લો એની પાસેથી. બહુ સરસ વાત. પણ રાજેન્દ્રભાઈ, એમાં તમારે આવનારના સમય સંજોગો જોવાના. જો આવનારની બહુ નાજુક પરિસ્થિતિ હોય તો તમે વગર વ્યાજે એને ઉછીને આપો. બરાબર. કોઈ વાર એની વસ્તુ ગીરવે લેવી પડે તો લો, કારણ કે તમારી પાસે જો એ વસ્તુ હશે ને તો સેફ રહેશે, નહીતર એ આડી અવડી વેચી આવશે એ પોતે. વાત સાચી. એટલે આવી રીતે આપણે શ્રાવક છીએ, ખૂબ વિવેકથી સરસ રીતે કોઈ બી નાગરિક હોય, આપણા જૈન જ નહીં અજૈન પણ હોય, અને એને બેઠો કરવા માટે આવી રીતે તમે સારી ભાવનાથી એને તમે મૂડી આપી શકો. અને જો એને ધંધામાં કે એવું જોઈતું હોય, થોડો કેપેબલ હોય અને આપણે કદાચ થોડીક પૈસાની જરૂર હોય તો આપણે જે ઇન્ટરેસ્ટ થોડો ઘણો લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ, એમાં વાંધો નથી. યાર, એ આપણા હકની વસ્તુ થઈ. રાજેન્દ્રભાઈ, બરાબર. જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છું. હા, સાતામાં. હા સાહેબ, એક પ્રશ્ન એવો હતો કે આપણું ગુણ સ્થાનક 5મું,
હા અને સાધુ સાધ્વી 6ઠ્ઠા ગુણસ્થાનકે હા અને લોભ 10મા ગુણસ્થાનકે જાય હા તો સાધુ સાધ્વીને તો 18 પાપસ્થાનનો ત્યાગ હોય તો એ બરાબર કેવી રીતે બને? બરાબર છે. એમને છે ને લોભ, એમને પણ કોઈક વાર લોભ હોય, પરંતુ એમનો લોભ કેવો કીધો છે? બહુ પતલો કીધો છે ઓકે. બકુલાબેન, હા આપણા જેવો સ્થૂલ નહીં. બરોબર. આટલો એમનો, એટલે કેવી રીતના? હા, એમનો પતલો લોભ, કે એમની પાસે કોઈ નાની એમની ઉપધિનો લોભ એમને રહેતો હોય. હમ, માનો કે એમની પાસે જે ઉપધી હોય, કપડા હોય, કોઈક સારી હમ, વસ્તુ હોય, તો એક હમ, હોય અને જો બીજી એમને મળતી હોય ને તો એ પોતે વહોરી લેશે પોતે, કે ઓકે. તો એ લોભ થયો એમને. બરોબર. પછી હમ, કોઈક ભાવતી વસ્તુ છે, હમ, એ આજ આવી હશે તો એ થોડીક વધારે પોતે લેશે, કે આ હું થોડીક વધારે વહોરી લઉં, મને ભાવે છે કે. ઓકે. આવા જે હા, થોડાક પરિણામ એમના ખરા, બરોબર. એ છે લોભ એ રીતનું. બાકી તો હા, જુઓ, તમે જુઓ તો એમની બહુ નિર્લોભ દશા છે. એમને તો હા, સાંજે કશું રાખવાનું નથી. હા, આપ જોવો તો બધું, આપણે તો નાસ્તાના ડબ્બા રાખીશું ઘરની હા, અંદર, કે ખાવા પીવાનું હા, ફ્રીજની અંદર મૂકી રાખીશું. એમને તો હમ, બધું, ભગવાને પાત્રાને ખુલ્લું રાખવાની પણ ના પાડી છે, કે બધું પાછું પેક કરીને તમારે મૂકી દેવાનું, જેમ હા, વિહાર કરતા હોય એવી રીતે. હા, એ એમની પાસે લોભ નથી. પછી ઘણી વાર બરોબર. શું થાય, કે એમની પાસે શિષ્યા કરવાનો એમને લોભ હોય ઘણી વાર. હા, તો બરોબર. એવો પતલો લોભ એમને ઘણી વાર હોય છે. હજી હા, 6ઠ્ઠે 7મે છે, પણ એ લોભને બરાબર સમજી લીધો છે ખરો. બરોબર. હવે એમાંથી એ બહાર નીકળવાના, એ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનમાંથી પણ બહાર નીકળીને 8 9માં જશે, અને હા, એ પણ લોભ છોડી દેશે. બરોબર. ઓકે. સમજાયું ને હા, બકુલાબેન? સમજાઈ ગયું. હા, સમજાઈ ગયું. જય ઓકે, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કુમારભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં સાહેબ, સાતામાં. એક નાનો પ્રશ્ન સમજવો હતો. રાઈટ છે. કયા જીવને લોભની ભાવનાથી દૂર રાખે? સંતોષી જીવને કે બીજા જીવ? ફરીથી શું કહો છો કુમારભાઈ? ફરીથી. કયા જીવને લોભથી ભાવનાથી દૂર રાખે? કયા જીવને? હા, હજી થોડો ક્લિયર કરવો પડશે આ પ્રશ્ન. હજી આપણને સમજીએ કે આપણને લોભની ભાવના શરૂઆતથી જ હોય છે. હા, નાનપણથી હોય, કે બાળાવસ્થામાંથી હોય, કે ઉંમરથી હોય. બરાબર. હવે એવો કયો જીવ હોય છે કે જેને હા, કોઈ જાતની લોભની આશા જ નથી હોતી, એમ કે ભાવના? બરાબર છે. એમ કહી શકાય, જોજો, જે ઉદાર હોય છે ને, ઉદાર, કોઈ માણસ દિલનો બહુ ઉદાર હોય. ઉદારને લોભી કહેવાય? ના, એટલે એને લોભની ઓછી ભાવના છે. કંજૂસને વધારે લોભ છે, એમ કહી શકાશે હાજી. સમજવા માટે. જે બહુ કંજૂસ હશે ને, એને લોભની માત્રા વધારે છે. જે ઉદાર છે પોતે, અને ચેરિટીમાં બધું બહુ આપે છે, પૈસા છે, કપડા છે, અને એનું મોટું મન છે જેનું, હાજી. તો એની લાઈફની અંદર લોભ ઓછો છે. જેને નમ ભાવના અને સંતોષ વધારે છે, કે મારી પાસે છે, એમાંથી હું આટલું આપીશ તો કઈ ખૂટી નથી જવાનું. એ જે ભાવના છે, શરૂઆતની ભાવના હોય છે કે પછી અમુક ટાઈમ પછી એ ક્રિએટ હા, થાય? બરાબર છે. ઘણાને શરૂઆતથી જ હોય છે, નાનપણથી એ ઘણાને હોય છે. અને પછી ઘણાને એવું બને છે કે શરૂઆતમાં ગરીબ હોય, અને પછી એની પાસે બહુ પૈસા આવે, પછી ગરીબીને એકવાર સમજ્યા હોય પોતે, કે વસ્તુ ના હોય ત્યારે કેવી તકલીફ પડતી હોય છે, પછી એ માણસ વધારે ચેરિટી કરે છે પોતે સમજીને. જયારે હાજી. ગરીબ હતા ત્યારે પોતે નતા આપી શકતા, ત્યારે કદાચ વસ્તુનો સંગ્રહ કરતા હતા, લોભ હતો. પરંતુ હવે પોતે સુખી બનશે પછી વધારે ચેરિટી કરશે, એવું બનશે પોતે. એટલે પછી લોભની ભાવના ઓછી કરીને સંતોષની ભાવના રાખશે? હા, પછી સંતોષની ભાવના રાખશે, પોતે સંતોષની ભાવના રાખશે, અને ચેરિટી પણ વધારે કરશે. કે ભાઈ આપણી પાસે એકવાર નતું તો આપણને કેવી તકલીફ પડતી હતી, એમ બીજાની પાસે ના હોય તો એને કેટલી તકલીફ પડે, માટે આપો.
એટલે એવું છે કે ઘણીવાર જન્મજાત પણ આ સંતોષના સંસ્કાર હોય છે ને પછી ઘણીવાર અનુભવથી કે ધર્મ સાંભળ્યા પછી પણ એના જીવનમાં પરિવર્તન આવતું હોય છે, એવું પણ બને છે. હાજી બરાબર. પ્રવચનો સાંભળે ગુરુ ભગવંતો પાસે, પછી એ ઘણાને લોભ છૂટી જતો હોય અને પછી ચેરિટી કરવા લાગે પોતે. લોભનો ભાવ અને પણ છૂટી જાય. હે એ લોભનો જે ભાવ હતો એ પણ છૂટી જાય એમનામાં. હા, છૂટી જાય અથવા તો ઓછો થઈ જાય. હાજી. ઘણાને કુમારભાઈ એવું નથી થતું કે હવે મારી પાસે મને 50 વર્ષ થયા, હવે હું નિવૃત્તિ લઈ લઉં અને હવે હું ધર્મમાં ને મારા ઘરમાં ને એમાં વધારે ધ્યાન આપું, મારી પાસે હવે આટલા પૈસા છે બસ છે કે. તો ઘણા પોતે રિટાયર્ડ થઈ જતા હોય છે અને એ રિટાયર થયા એટલે એનામાં થોડોક સંતોષ આવ્યો, લોભની માત્રા ઓછી થઈ ગઈ. ઓછો થતો નથી, કાયમ માટે ઓછો થતો નથી. ઘણાને થઈ જાય કાયમ માટે. સાવ ડિસ્ટ્રોય હજી નહીં થાય, કારણ કે સાવ ડિસ્ટ્રોય આપણને છે ને 10મા ગુણસ્થાનકે થાય છે, એટલે ઓછો થઈ જશે, પતલો થઈ જશે. અને આમ થવાથી જીવ આગળ પછી શ્રેણી પણ માંડી શકશે. અને જુઓ, કપિલને તો સાવ ઓછો થઈ ગયો ને તો એ પોતે છેક 13મા ગુણસ્થાનકે પોતે જતા રહે છે કપિલ મુનિ. બરાબર છે. સંસારી અવસ્થાની અંદર જ જેવા સંતોષમાં આવ્યા એવા 13મા ગુણસ્થાનકે જતા રહ્યા પોતે. એટલે આપણા જીવનમાં પણ જો આંતરિક ફેરફાર થાય તો આપણે પણ ગૃહસ્થ દશાની અંદર છે કેવડી બની શકીએ છીએ, ત્યાં સુધી પહોંચી શકીએ. હા, એટલે આપણે લોભને બરાબર સમજવાનો છે, જાણવાનો છે અને બરાબર એનું એનાલિસિસ કરીને એને ધીરે રહીને બહુ સાઈડમાં કરી દેવાનો છે. આમાં કર્મનું કામ ન ભજવે. ના, લોભ એ જ એક જાતનું કર્મ છે, પરંતુ આપણે જ્ઞાન દ્વારા એને સમજીને હવે એની નિર્જરા કરવાની છે. જી. હવે જીવે પુરુષાર્થ કરવાનો છે કે આમાંથી હું કેવી રીતે બહાર નીકળું. બરાબર. મને જે લોભે પકડ્યો છે એમાંથી હું કેવી રીતે બહાર નીકળું. એ ધર્મ પુરુષાર્થ અને એ જીવે પોતે કરવાનો છે. હાજી, સમજ્યો. ખ્યાલ આવ્યો? હાજી. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવાનો હોય? બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર.